મોટી નોટ છે ને એટલે ખોખડતી હતી પંખામાં. વાહ. બહુ એક સારી વાત છે. અમારા મનુભાઈ ઓઝા કે એવું જીવન ન જીવો મનુ કે કોઈ ફરિયાદ કરે. એવું જીવન ન જીવો મનુ કે કોઈ ફરિયાદ કરે, પણ એવું જીવન જીવો મનુ કે ફરી યાદ કરે. માણસના હૃદયમાં એ વારંવાર આપણને યાદ આપણી સાથે રહે. અને ત્રીજી વાત એ છે કે સાચું જીવન જ આ છે, ગયા પછી માણસ યાદ કરે. એટલે આપણે પહેલા તો લખતા ને, કોઈ ગુજરી ગયું હોય તો આપણે શ્રદ્ધાંજલિ નીચે લખતા ફૂલ ગયું ને ફોરમ રહી. ઘણા હાટું જ લખવું પડે, ઝાડ ગયું ને જગ્યા થઈ. એની વાતો ન રહે. નામ રહંતા ઠાકરા નાણા નહીં રહંત, કીર્તિ હુંડા કોટડા પાડ્યા નહીં પડંત. એકવાર જેની છબી લાગી જાય એ પછી માણસના હૃદયમાં ભૂહાતી નથી. અને એને એક જ જ્ઞાતિ યાદ કરે નહીં, 18 વરણ યાદ કરે. આપણે જે ચંદુભાઈની જે આપણે યાદી જોઈએ ને, કેટલા બધા કાર્યોના તો અમે સાક્ષી છીએ. એનો ફોન આવે એટલે કાર્યક્રમ કરવા આવવાની ઈચ્છા થાય, અથવા તો એમ કે અમરેલી આવવાનું છે એટલે આપણે નક્કી જ કાંઈક હોય કે કાંઈક સેવાકીય પ્રવૃત્તિ લઈને બેઠા છે. અને એક ત્રીજી વાત કે આ સંઘાણી પરિવારને લોકુભાઈ એક વાત તો ફાઇનલ છે કે જ્યારે આવીએ ત્યારે 5-15 મહેમાન તો અહીં બેઠા હોય છે. જ્યાં દાનગી ગેવની કૃપા છે. અને પાછા એના સંધુભાઈના બધા મિત્રો, આ ડેનિસ ને આ ભૂરોન, અને પાછા સંધુભાઈ 2-3 છોકરા એવા રાખે કે ભાઈ આ વખતે પ્રોગ્રામમાં આ બેનું વ્યવહાર થઈ જાય એવું કંઈક કરજો. બરાબર. આ જે કાયમનું એક રમૂજ, એક આનંદ. અને આરું ખબર નહીં આવતા પ્રોગ્રામ એનું પાકું થઈ ગયું હોય. એક બે જણે મને નાળિયેર વધેરતા હતા. આ ડેનિસે મને નાળિયેર વધેરેલું છે. ડેનિસે હોટલ નવી કરી, મને કે મારી હોટલે હાલો, પછી મને બેહાડી નાળિયેર વધેર્યું. મને કે તમારી માનતા હતી નાળિયેર વધેરે મારું થઈ જાય. તો આવું જે હાવ સહજતાથી એક આનંદ કરવો. એટલે પાછા બીજા એવું ન માનતા કે આને નાળિયેર વધેરે સંબંધ થાય. આ તો અમે અંદરો અંદર આનંદ કરતા હતા. બાકી મને નાળિયેર વધેરે ને ઘણા તૂટી ગયા. એટલે એ તો અમારે ચંદુભાઈની અંદરનો આનંદ હતો, મિત્ર સર્કલનો આનંદ હતો. મારો કહેવાનો સૂર છે કે કાયમની માટે હળવાશ. અને કોઈ એવું વર્ષ ન હોય કે ઘરને આંગણે કથા ન થઈ હોય. કેટલાય વર્ષોથી કાંઈકનું કાંઈક કાર્ય કર્યા કરવું. એટલે જીવનની અંદર, અને એમાંય આજે 3 વર્ષ પૂરા થયા છે, એક્ઝેક્ટ 3 વર્ષ. આજે 28 તારીખ. અને ચંદુભાઈને આપણી વચ્ચેથી દેહને, એના દેહની વિદાયના આજે 3 વર્ષ થયા છે. આત્માય રીતે તો આપણી સાથે છે, આત્મીય રીતે આપણી સાથે જોડાયેલા છે. એટલે આજે 3 વર્ષ. અને એમાંય ભગવાન ભાગવતજીનું આવું રૂડું આયોજન. ભાગવત છે સાહેબ. અને એમાંય એમના પૂજ્ય દાદાને અહીંયા હાજરી છે, એના મુખેથી ભાગવત કથાનું આજે પ્રારંભ થયો છે. 7 દિવસ બસ ભાવથી કથા સાંભળજો. ભાગવત કથામાં દિલીપભાઈ 3 કથા ભાગવત. નારદજી એક કથા કહે છે, એક ભગવાન ગૌકર્ણ મહારાજ એ ધંધુકારીને કથા સંભળાવે છે, અને મહારાજ પરીક્ષિતને સુખદેવજી મહારાજ કથા સંભળાવે છે. અને ત્રીજી વાત, મોટા માણસની ભૂલ્યું થાય ને એ કાંઈક મોટું કામ કરે. બોલો, આ જો મહારાજ પરીક્ષિત ભૂલ જ ન કરે તો આપણે ભાગવત જ ન મળે. મોટાની ભૂલ્યો હોય, ક્યાંક સમાજનું હિત કરતું હોય. હવે દાખલા તરીકે આ ભાગવત માલી મારે આ તો પહેલો દિવસ છે એટલે આપણે એક ખૂબ એનું મહાત્મા અહીંથી આજે સમજાવ્યું છે. મને લોકોભાઈ એટલું જ અમરીશભાઈ સમજાણું કે મહારાજ પરીક્ષિત ઘોડા લઈને જંગલમાં આવ્યા, બરાબર. હવે જેણે કળયુગને ભૂકા કાઢ નાખ્યા હોય અને પાંડવ પુત્ર હોય, અભિમન્યુ જેવો જેનો બાપ હોય, એ ક્યાંય ઋષિની મજાક ન કરે. પણ એક તો ઓલો જરાસંધ વાળો મુંગટ આવ્યો, એમાંય મને એવું લાગે કે એને તરત એવી મજાક સૂજી કે આ ઋષિના આશ્રમમાં હું આવ્યો છું તો ઋષિને યાગતા સ્વાગતા ન કરવી પડે એટલે એ સમાધિનો ઢોંગ કરે છે. આ મરેલો સાપ પડ્યો છે માથે ફેંકું
એટલે આગળ ઢોંગ હશે ના તો એને જાગી જાય પછી ગગલાવાશે. જિંદગીમાં કોઈ દી મહાપુરુષોને ગગલાવાનો મુદ્દો ન લાવવો, નગર ગોબો ઉપડી જાય, લેવા દેવા વગેરે. ત્રીજી વાત, એટલે મહારાજ પરીક્ષિતે એ ભાલાની નોક ઉપર સાપને પકડી લઈ અને ઋષિની માથે ફેંક્યો. સાહેબ દિલીપભાઈ, એની આંખ ન ખુલી ઋષિની, પણ જેવો સાપ જે એના ઉપર ગયો અને મહારાજ પરીક્ષિતને હેરડો પડી ગયો કે આહા, હું પાંડવ પુત્ર, મારે આ કરાય? નીકળી ગયા ત્યાંથી. અને એમાં કોઈએ ઋષિના દીકરાને કીધું કે એ બરોબર નદીએ સ્નાન કરે છે, ત્યાં જઈને કીધું તારા પિતાની ડોકમાં કોકે મરેલો સાપ નાખ્યો. બરોબર, કથા તો આજ ઋષિનો દીકરો આવ્યો. આમ જ્યાં પિતાની ડોકમાં સાપ જોયો એટલે જો સાંભળો, મહારાજ પરીક્ષિત આવ્યા એટલે ઘોડું હશે, ઘોડાના ડાબલાનો અવાજ આવ્યો હશે, માથે સાપ નાખ્યો, તો ઋષિ આંખ ન ખોલી. આ દીકરો આવ્યો ઋષિનો, એણે નથી અવાજ કર્યો, નથી ઋષિને જગાડ્યા, નથી ડોકમાંથી સાપ લઈ લીધો, ડાયરેક્ટ જ હાથમાં પાણીની જળ અંજળી લઈ અને સીધો શ્રાપ દીધો કે જેણે મારા પિતાની ડોકમાં મરેલો સાપ નાખ્યો હોય એને 7મા દિવસે તક્ષત કરડજો. એમ કરીને આમ જળ મૂક્યું અને ઋષિની આંખ ખુલી ગઈ. ચોખ્ખું કીધું બેટા, લાખોને શ્રાપ દેવાય, લાખોના પાલનહારને શ્રાપ ન દેવાય. ઋષિની આંખ ખુલી ગઈ. એટલે ભાગવતમાંથી પહેલો મુદ્દો હું એટલો શીખ્યો છું કે કોક આપણી ઉપર ઝેર નાખ્યા કરે, આંખું ખોલવાની જરૂર નથી. દુનિયા તો આપણી ઉપર નાખ્યા કરે ઝેર, આમ ને તેમ, આંખું ખોલવાની જરૂર નથી. પણ પેંડનો દીકરો ભૂલ કરે ત્યારે બાપની આંખ ખુલી જવી જોઈએ કે દીકરા આ તે શું કર્યું. અને એટલે જીવનમાં આજે આપણી કથાઓ જે છે એ કંઈક ને કંઈક આપણને આવું શીખવે છે, કંઈક ને કંઈક આપણને રાહ શીખતા હોય. નહીતર બધા એમ કહે ભાગવત સાંભળો તો પિતૃને મોક્ષ મળી જાય, બધા કહે છે. પણ હું તો એમ કહું, મહાપુરુષો એવું કહે છે, એની પાસે સાંભળ્યું છે આપણે કે ખાલી તમે ભાગવતનો સંકલ્પ કરો ને ત્યાં પિતૃને મોક્ષ મળી જાય. અને આ ભાગવત તો એવું છે કે સાહેબ, આ એક કથા અમરેલીમાં થાય ને, જેવી રીતે સપ્ટેશને એક જ સાપ પાડો ને આખા ગામમાં લાઈટ થાય, એમ જે પરગડામાં ભાગવત વંચાઈ જાય ને ત્યાં 33 કોટી દેવનો વાસ થાય, એને યાત્રાએ જવું ન પડે સાહેબ. ભરોસાથી કહું કે જે જગ્યાએ ભાગવત વંચાઈ જાય એ પરિવારને પછી યાત્રા કરવા જવાની જરૂર નથી. આ પછી જાજો, ન જવું એમ નહીં, જાજો, પણ મોક્ષ માટે નહીં, મોક્ષ તો થઈ જ જાય. જ્યાં નંદભયો થાય, જ્યાં ભગવાન કૃષ્ણના જન્મનો ઉત્સવ ગવાઈ જાય. હું નથી કેતો, કવિ કાક બાપુ લખે છે, શું કે 68 તીરથ આવી
મથુરા ગોકુળ આવ્યા અને વાગ્યા વધાયું પાવા નંદ બાવાજીના નેહમાં. અને ભગત બાપુને લખવું પડ્યું કે ભગવાન કૃષ્ણ આવ્યા એટલે 68 તીર્થ આવી બેઠા પાણિયારે અને ગંગાજીના ધબક્યા થોડા નીર યમુનાના કાળા કેસમાં. આ ફૂલડે ભરી છે રૂડી અનવોલી ગોકુળ કેરી શેરિયું રે તા તો ઓલી કંપી રે ઉઠી રે કંસની કચેરી રે એ હરી છે બાલા વેસમાં રે ગીજી આજ વાગ્યા છે એ વધાયું કેરા એ જોઈ લ્યો પાવા રે એ નંદ બાવાજીના નેહમાં રે ગીજી. અને સાંભળી લ્યો, જેના આંગણે જે પરિવારમાં જેના નામના મને એટલી ખબર પડે કે ભાગવત હોય, રામચરિત્ર માનસ હોય, દેવી ભાગવત હોય, કોઈ પણ કથા હોય, એના બેનરમાં ભેગો ફોટો દિલીપભાઈ છપાઈ જાય ને ત્યારે માનવી તમે કાંઈક એવું શાસ્ત્રોક્ત કામ કર્યું છે જેથી કરીને નહીતર આવા પોસ્ટરમાં આપણો ફોટો ન આવે. આ રૂડો પુરાવો છે જેનું જે ભગવાન નારાયણનું સ્મરણ આખી દુનિયા કરે અને એ કથા હારે આપણા સ્મરણનો શબ્દ વપરાય. આ એનો પુરાવો છે. એટલે આજ વાગ્યા વધાયું કેરા પાવા નંદ બાવાજીના નિહળે અને 68 તીર્થ આવી બેઠા પાણિયારે. અને ત્રીજી વાત, ગઈકાલે જ આ જળ શક્તિનો કાર્યક્રમ હતો સાહેબ, કે આપણે પાણીને ખેંચવા માટે, પાણીને બહાર કાઢવા માટે અનેક ઉપાયો કરીએ પણ પાણીને અંદર ઉતારવાના આપણે ઉપયોગ નથી કરતા, પ્રયોગ નથી કરતા. આવો મેં શબ્દ વાપર્યો. અને દિલીપભાઈ મને કહેતા આનંદ થાય કે પહેલું વહેલું જળ સ્વચ્છતા અભિયાન કોઈએ કર્યું હોય ને તો કૃષ્ણ ભગવાન. પહેલું વહેલું જળ સ્વચ્છતા અભિયાન કોઈએ કર્યું હોય તો ભગવાન કૃષ્ણએ. કઈ રીતે કે આ યમુનાની અંદર કાળો નાગ હતો, આખી યમુનાને ઝેરી કરી નાખી હતી, ફેક્ટરીનું પાણી નાખી નાખી. આ કાળી નાગને નાખ્યો એટલે શું? જળ એને બારો કાઢ લઈ ગયો એટલે યમુનાને સ્વચ્છ કરી. નહીતર ગાયુંથી પાણી નહોતું પીવાતું. જો એ ધરાનું પાણી ગાયું પી જાય તો ગાય મરી જતી હતી. એટલો ઝેરી કાળો નાગ હતો. કાળી નાગ નાખ્યો ને ભગવાન, નાખ્યો એટલે આ રીતે. એ ત્યાં ગયા એટલે ત્યાં જો એનો જે સ્ટાફ હતો ને, કેતો નાગણ તને, નાગણે કીધું ને કેતો તને હાર આપું, કેતો આપું દોરીઓ. આ રિશ્વત દેવાની વાત આવી. કૃષ્ણને કીધું કે આમ જો હાર દીધી હોનાનો વયો જાય ને અમારો હાલે હાલવા દે ને. અને ભગવાને કીધું કે નહીં, નથી નાગણ તારો હાર જોતો, નથી જોતો મારે દોરીઓ. મથુરા નગરીમાં જુગઠું રમતા હું નાગનું શીશ હાર્યો. એટલે મને એવું લાગે કે પહેલું વહેલું જળ સ્વચ્છતા અભિયાન કર્યું હોય તો ભગવાન. આ ભગવાનને એટલે જ કહીએ છીએ આપણે. આ ભગવાન કાંઈ એકલો કંસને મારી નાખ્યો ને ગોબો ઉપર લીધો એટલે ભગવાન થઈ ગયું નહીં સાહેબ. હાથમાં સુદર્શન ચક્ર લઈ લે અને બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત, છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેને શક્તિ હોય ને એને કૃષ્ણ કહેવાય. બે કોથળી પીર નીકળી જાય એટલે હોય ન્યા નો હાલે સાહેબ. હા, ભગવાન રામને ભગવાન શું કામ કહે છે? એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં કોઈનામાં તાકાત હોય તો કેવલ ભગવાન રામ એકમાં. એક હારે 31 બાણ. સામે 10 માથાળો રાવણ હોય તો હલબલાવી નાખવાની જેનામાં તાકાત હોય. છતાં જેને અતિ ભૂલ કરી હોય એને ક્ષમા દેવાની તાકાત. રાવણ જેવી કોઈ ભૂલ કરે જ નહીં ને. ભગવાન રામના ઘરમાં હાથ રાખ્યો છતાં એણે હનુમાનજીને અંગદને મોકલ્યા કે હજી માની જાય તો હાથમાં હથિયાર નથી લેવા. જેને ક્ષમા દેવાની તાકાત હોય એ ભગવાન રામ અને કૃષ્ણની બાજુમાં જઈ શકે. અને આને ભગવાન એટલે જ કહેવાય કે પરાશક્તિ હોવા છતાં બીજાને ક્ષમા દેવાની જેનામાં તાકાત. પણ પછી આપણેથી કાંઈ ન થાય શું કે એ તો હવે પછી જોઈ લેશું. ઘણા નહોતા પેલા નાના બાતા શું કે મારી ભેં વિયાવા દે. તારી ભેં તો નોય વિયાય તો હું અમારે બાધોને બંધ રાખવું ના, એની વાતો ન રહે. જીવન જેના ઉજળા હોય, મારો કહેવાનો અર્થ એ છે કે બધું કરવાની તાકાત હોવા છતાં જેને ક્ષમા દેવાની, આ કથાઓ આ શીખવે છે આપણને. મોક્ષ એટલે શું?
મોક્ષ એટલે કોઈ પ્રત્યે કોઈ પ્રકારનો દ્રોષ નહીં, કોઈ પ્રકારનો વિરોધ નહીં, અને સતત ને સતત જે કાર્ય માટે ભગવાને આપણને મોકલ્યા છે એ કાર્યને પકડી રાખવું. આ દિલીપભાઈ સાહેબ અહીંયા સુધી પહોંચ્યા, કેટલા આવરણો આવ્યા છે, પણ એનો 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 ટ્રેક ન છોડ્યો એને. અને જે પોતાના વિષયમાં રસાપસા રહીને ત્યારે અસ્તિત્વ પણ એને કામ કરતું હોય છે, ઈશ્વર પણ એને મદદ કરતા હોય છે. ભલામાને તો આપણે ટકે ટકે આપણા મહાત્મા ગાંધી, ગાંધી બાપુ આ બધું દોડતા ને, હજી આઝાદી નહોતી મળી પણ હજી આમ દોડતા હતા. એમાં એક ભાઈ પોપિયું લઈને આવ્યા, પોપિયાની શીરું કરી દીધી, ચાલ ઉતારી નાખી ને ગાંધી બાપુને આમ ડીશ આપી કે લ્યો બાપુ પોપિયું ખાઓ. એટલે ગાંધી બાપુ કે તમે ખાવા રે? તાકે મારી ઈચ્છા નથી. તમારી ઈચ્છા નથી? ભલે ઘડીક પડ્યું એમ કરીને ગાંધી બાપુ એની કુટિયામાં કંઈક કામે ગયા. એ અંદરથી બહાર આવ્યા ને તો ઓલો બેઠો બેઠો શીરું ખાતો હતો. તો ગાંધી બાપુ કે તારી ઈચ્છા નહોતી નહીં? તાકે મારો વિચાર ફરી ગયો. બાપુ કે ગાંધી બાપુ કે આજ પછી મહેરબાની કરીને કોઈ દી અહીં ગળતો નહીં. તક કા? તક તમારા પોપિયા ખાવામાં વિચાર ફરી જાય તો એ આઝાદી દેવરાવે કોઈ દી મરી જાવ તોય ન કરે. તમારા પોપિયા ખાવામાં જો વિચાર ફરી જતા હોય, જેનો એક રંગાનું ઉજળા ભીતર નહીં દૂજી ભાત. મારો કહેવાનો અર્થ એ છે કે જે વિષય છે એ વિષય છોડે નહીં. ચંદુભાઈ બધું કાર્ય કરતા પણ એની અંદરના જે સેવાકી પ્રવૃત્તિ હતી એ એને કોઈ દી છોડી નહીં. અને એના છેલ્લા દિવસના આપણે સાક્ષી છીએ સાહેબ. અહીંયા પ્રોગ્રામ પૂરો થયો, અરે નાસ્તો કર્યા અને ગાડીમાં બેઠા. એ જ દિવસે આખો કાર્યક્રમ દીકરીઓના લગ્નનો પહેલું વહેલું જ્યારે એને આખું દિલીપભાઈએ પણ જ્યારે કન્યાદાન દીધું પહેલી વાર દીકરીઓને દત્તક લીધી, અને ત્યારે આખી અમરેલી જે હણગાર્યું, ગામ નક્કી નહોતું કરી શકતું કે આ દિલીપભાઈના સગા દીકરી છે, દત્તક લીધેલા છે, એ દીકરીના લગ્ન છે. સાહેબ આ જે માહોલ જે આખો ઊભો કરો. ત્રીજી વાત કે ચંદુભાઈ જે બોલે એ પરિવારે પાડ્યું છે. ચંદુભાઈ જે નિર્ણય લઈ લે કે આ કરવું છે તે આખા પરિવારે પાડ્યું છે. એ કાર્ય આખા બધા, અને પાછું મિત્ર સર્કલ. આમ જો આ બધું ભેગું થાય ને તો જ મેળ આવે. એક હાથે તાળી નથી પડતી. પણ મારે કહેવું એ છે કે જ્યારે તમારો વિચાર જ એવો હોવો જોઈએ કે વિચાર દરેકના હૃદયમાં બેસી જાય. એમ ચંદુભાઈના જે વિચારો હતા ને એ દરેકના હૃદયમાં બેસી જતા કે આ કાર્ય કરવું જ જોઈએ. નકર સકલ્યું ક્યાં ને કહેવા આવી હતી કે અમારે હાટું માળા લાવો એમ. સકલ્યું કહેવા આવતી હતી ત્યાં. પણ એને જે મગજમાં બેસી જાય કે આપણે આ કરવું જ જોઈએ. કેટલા માળા અહીંયા રાખે, ઓલા પેટીઓ બનાવી, હું મારી ગાડી આખી ભરી દઈ કે કોકને દેતા જજો ને બધે આમ જો બધે પહોંચવું જોવે. આ જે અંદરનો જે વિચાર આવે એ મોટા મોટી વાત છે. બાકી તો એક જણો ઝાડવે સડી સડીને માળા બદલાવતો હતો, માળા ફેરવતો હતો. કાબીરનો માળો હતો અહીંયા કાગડાનો માળો મૂકે, કાગડાનો માળો હતો અહીંયા શકલાનો માળો મૂકે. કોકે કીધું ક્યાં હતા કે હું કથામાં ગયો હતો, ન્યાલી વ્યાસપીઠ ઉપર કીધું માળા ફેરવજો. બોલો લ્યો હવે ઓલા આ માળાનું કહેતા હતા ને, ઓલો શકલ્યાન માળા સમજો. હવે ઈ માળા ફેરવે એના માળા કોઈ ઠેકાણે રહે ના. ગજબ છે અમુક માણસો. કોઈ પણ વસ્તુ જો તમે સાંભળો, આ કથા આપણે 7 દી સાંભળશું ને સાહેબ, એ 7 દીમાં 7 વાત તો એવી આવશે જ કે આપણા હૃદયમાં ઓટોમેટિક ફિટ થઈ જતી હોય. શું કામ? એ જ્યાં સુધી જીવનમાં ન લ્યો. અને ત્રીજી વાત, આ પૂંજ્ય દાદા બેઠા છે, તમે સાંભળજો. એ વ્યાસપીઠ બોલતા હોય ને, કેટલા સાંભળે ને દિલીપભાઈ, એમને ખબર પડી જાય, એટલું ખેંચાય અમારી પાસે. અને કોઈ ન સાંભળતો હોય ને તમને અમારી વાત અમને પાછી પડે. કારણ કે કોઈક લે તો થાય ને. આપણે એમ ન કહેતા કે અડધી રાત પછી માયક જામ્યું. અમુક માયક ન જામ્યું, અડધા વૈયા ગયા હોય. જેને નહોતું સાંભળવું આવે ને આ બેઠા ભેગું જામે એનું કારણ છે કે અહીંયા આવ્યા હોય 100% સાંભળે છે. વાત આ છે. નહીં તો અમારું 12 વાગ્યા પછી 2 વાગ્યા પછી જામે. શું કામ? ઓલું બધું વયું જાય. પછી માઇકને એમ થાય કે હા હવે બહુ આપણે શું કે માઇક તપ્યું નહીં, ઓડિયન્સ તપ્યું. સાંભળવા વાળા એવા બેઠા છે. અને હકીકત કહું, કેટલા સાંભળે અમારા માટે મહત્વ નથી, કોણ સાંભળે છે એ અમારા માટે મહત્વનું હોય છે. એટલે આજે ભગવાન ભાગવતજીનું આવું રૂડું આયોજન છે. ત્યારે મારે ભગવાન કૃષ્ણને આનંદ કરવો છે. કારણ મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ, ટાઢિયા તાવની ટાઈટ અને ગુમડાની રૂજ, આ બધા હેરડા અંદરથી ફૂટે. બાકી ઘણાને ગલગલિયા કરો તો હોઈ જાય, દાંત નો કાઢે. બોલો મારા
એક જણો વાળ કપાવા ગયો, વાળ કપાવા તો ઓલા વાળ કપાવી ને પછી ઘડીક માથું થાબડ્યું ને તો હુઈ ગયો. બોલો, ખરેખર પૈસા નહોતા ખીચામાં. ત્યાં ગયા પછી ખબર પડી કે દાઢીના એટલા છે, વાળના એટલા છે, ખિસ્સામાં 5 રૂપિયા. હવે આને મરદાનગી જોઈને શું કર્યું ખબર, કે એ જે કાંઈ કરે એ તો વાણંદ નથી કરવાનું છે ને, એ ક્યાં માલ પાછો લઈ લેવાનો છે, ખોટમાંથી જ જવાનો. બેઠો એટલે દાઢી જ મૂળતી દાઢી જ કરાવી હતી. એ દાઢી કરાવવા બેઠો એટલે આમ ભાવ જોયો તો 40 રૂપિયા લખેલા એ સમય, 40 રૂપિયા દાઢીના, ખિસ્સામાં 5. પણ મનમાં નક્કી કરી લીધું ભાગું તો મારી ભોયમકાલા છે. પાછું ઓલાએ પૂછ્યું કે આ સ્પેશિયલ કરું કે સાદી? તા કે સાદીમાં સ્પેશિયલમાં શું? તા કે એ સ્પેશિયલના 65, સાદીના 40. બોલો કે તો પછી સ્પેશિયલ જ જીક ને, કારણ કે હાદીમાં જે થાય એ સ્પેશિયલમાં થવાનું છે. ખિસ્સામાં તો 5 જ રૂપિયા હતા. ઓલે ફર્સ્ટ ક્લાસ સ્પેશિયલ દાઢી કરી નાખી, આમ સરસ 2-3 ઓલાથી મોઢું ધોયું અને પાછું હાવ બોણીનો ઘરાક, પહેલો જ ઘરાક. અને આને થયો, કારીગર નહીં થયું કે આવ્યો ઘરાક લ્યો રેડી, સ્પેશિયલનો ઘરાક આવ્યો. એ દાઢી કરીને પાછું પૂછ્યું કે સેજ વાળ સેટ કરી નાખું? બોલો કે જીક. એના કેટલા થાય? તા કે એના 40. તા કે જે દાઢીનું થાય વાળનું થાય જીક. વાળ કાપી દીધા પછી કીધું આમ હીટ મારી દઉં? તા કેમ? તા જેમ રાખવા એમ રે. તા કે જીક ઈ એના કેટલા? તા કે એના 20. એ 20માં ઈ કરાવ્યું. પછી કીધું કે આમ તેલ નાખીને માથું થાબડી દઉં? તા કે એના કેટલા? એ હું કામ એના કેટલા પૂછતો એ મને નથી હજી સમજાતું. એને ક્યાં દેવા થાત પૂછવાનું રહ્યું. ઓલો કે એના 15, લેખો 40 પગ્યો. માથામાં થાબડ્યું તા તો હુઈ ગયો. બોલો, એટલું લેણું માથે તોય હુઈ ગયો વગર હપ્તે. બોલો, ઠોહો માર્યો, બધું પૂરું કર્યું. જાગો, ઉઠો ભાઈ, પૂરું. ઓહો, ખુરશી ઉપર બેઠા ક્યાં સુધી આબરૂ છે? આગળ એલી ઊભા છા ભેગા આબરૂ કેળે ચડવાની છે. પણ હવનો ભગવાન હોય ને બજારમાં નજર ફેરવીને, ડેનિસ જેવો એક છોકરો રખડતો હતો નાનો, અવડા વાળ થઈ ગયેલા, નાકમાલી સફરજન ગોળે લેમ્પ થતા હતા. આ તમને લાગે ડેનિસ પેલા આવું જ હતો? હા, આ તો આપણે કહેવાય નહીં. એટલે આવો છોકરો એક નાનો એવો, ડેનિસ તો મોટો છે, આ તો આમ તો ખાલી નામ લો. એવો છોકરો આમ મોટા મોટા વાળ થઈ ગયેલા ને અહીંયા નાક ઉપર આમ કાળી ટીલરી પડી ગયેલી હો. એ ઓલો જોઈ ગયો, એ ઉતરીને સીધો ઓલાને પકડીને ખુરશી બેહાડી દીધો. આના વાળ કાપ ને ત્યાં ગામમાં થોડીક વસ્તુ લઈ આવું. તો ઓલા કારીગરને શું થયું? એ કે કાંઈ એક શાળીમાં છોકરો મૂકીને થોડો વયો જાય. પેલા તો છોકરાને સર્વિસ કર્યો આખો, વાળ ધોયા ત્યારે તો કાતર હાલ, નકર કાતર બેવડી થતી ત્યાંમાં. વાળ એવા શીકણા થઈ ગયેલા ને આમ ડોંઢિયા ચડે કાતર. એ છોકરો આખો સર્વિસ કર્યો, વાળ કાપ્યા. 15 મિનિટ થઈ, છોકરો ઉતાવળો મળ્યો થવા, હવે મારે વહી જાવ. ન જવાય બેટા, બિસ્કીટનું પાકીટ લઈ આવ્યો. બોલો, આની કઠણાઈ તો જવો, પાર્લે ખવડાવ્યો. તો ઓલોય મારો દીકરો બેઠ બેઠ જવો ગળે મેં કંઈક બિસ્કીટ ખાયો. એ બિસ્કીટ ખાઈ ગયો, પાછું પાણી પીધું, પછી કીધું કે હવે મારે વયું જવું. ન જવાય બેટા, આગળ પપ્પા આવશે. તો ઓલો છોકરો કે કોના? તા કે આ બેહાડીને જાય તારા પપ્પા નહોતા? કે તારા આવશે? મારા પપ્પા ગુજરી ગયા તો 7 વર્ષ થયા. તાકી તારા પપ્પા નહોતા? કે ના ના, મારા પપ્પા નહોતા. તો મને એને પૂછ્યું વાળ કપાવ, મારે કપાવા હતા. એ 2 જણા, છોકરો ને કારીગર, 2 વાત કરતા હતા. ત્યાં છોકરાની મમ્મી નીકળી ગોતતા ગોતતા, મારું ટપુડિયું ક્યાં ગયું, મારું ટપુડિયું. તો ટપુડિયું ટાસકા જેવું થઈને ખુરશીએ બેઠેલો. અને એ બેને જે કાકડા મળ્યા ભાઈઓ, કારીગરને કે તારું નરકમાં સારું નહીં થાય. મારા છોકરાના કરના વાળને ઈ તે ઉલાળી નાખ્યા. બાબુ 400 રૂપિયા લાપસીને આપ્યા ત્યારે કારીગરનો છૂટ ગયો સાહેબ. આ ગાંઠના ગોપીચંદ ગયા. માટે પ્રભુ તને એક શું કદી ના કહું,
વાલા તું આપે એટલું જ લઉં એ વાલા મારા આપે એટલું જ લઉં છતાં પણ ખવાય બાજરો ને ઘઉં એ વાલા મારા ખવાય બાજરો ને ઘઉં મોતી દાણો મોતી દાણો છતાં પણ ખવાય બાજરો ને ઘઉં એ વાલા મારા ખવાય બાજરો ને ઘઉં મિલના માલિક ટાકા પેરે નહીં મિલના ગજ પહેરે છે હઉ વાલા તો આપે એટલું જ લઉં વાલા મારા આપે એટલું જ લઉં
કશું કદી ન કહું વાલા તું આપે એટલું લઉં. મારો કહેવાનો અર્થ કે આપણા જીવનમાંથી જેટલું બીજું સેવાનું કાર્ય થઈ શકે. આપણે જાણીએ છીએ કે હમણાં જ મુકેશભાઈ ને બધાએ આ તપસીધામ, હું તો તપસીધામ જ કહું છું, પૂજ્ય મોરારી બાપુએ અને એને હાથે જ્યારે લોકાર્પણ થયું હોય. ટૂંકી વાત એટલી સાહેબ કે તમારું કાર્ય જોઈ અને આ દેશના સંતો રાજી થાય ત્યારે માની લેવાનું ઉપર ઈશ્વર રાજી થયો છે તો જ સંતો રાજી થયા છે. આવા જે કાર્યો થાય આ મોટામાં મોટી વાત છે સાહેબ. કોઈનું કોઈ નહીં, એને જ્યારે તમે ટેકો દેવા મળો ત્યારે ઈશ્વર એમ કહે છે કે તું મારું કાર્ય કરે છો. આ ભગવાન તો દયાળુ છે ને સાહેબ. આપણે જે મંદિરે જઈ અને કોઈ પૂજારીને તમે ભેટ આપો એ તમે ભેટ નથી આપતા, ઈશ્વરનું પાલન કરો છો. એ મૂર્તિમાં લાંબો હાથ ભગવાન નથી કરવાના પૂજારી માટે, પણ એને જ્યારે દેવાની પ્રેરણા થાય ત્યારે માનજો કે ઈશ્વરે તમને મોકલ્યા છે, એ કાર્ય તમે કરી રહ્યા છો. એ વાત 100% નહીં. નહીતર તો કોઈ પણ આપજો, કોઈ પણ તમે કામ કરો તો માણસ પોતાનું જોવે ને કે આમ આપણને શું ફાયદો. પહેલા વીમા કંપની વાળા આવતા ને ગામડામાં તો અમરીશભાઈ માર ખાઈને જતા. વીમા કંપની આવતી ને પહેલા કે વીમો ઉતારવો એટલે આપણા બાપા એમ કે ગામડાના કે હું વીમો એટલે હું કે બાપા તમારો એક હાથ ભાંગી જાય તો તમને 50,000 મળે. ઓલા કે ભાંગે તારા બાપનો નો ઉતારતા. બોલો અમારે અમારા હાથ ભાંગીને તારે અમને રૂપિયા દેવા. આવી એક માનસિકતા એટલે હકીકત હતી. અને અત્યારે તમે સાંભળી લો ઘોડિયામાલી ચાલુ થાય. આ મોટો થાય તો કેટલો મળે. ઈ બૂસ નો મારે તો મળે ને ઈનો ઈ બૂસ મારું છે તમે શું કરી લ્યો સાહેબ. ઈ જ રોન કાઢે છે શું થાય. એટલે આ સંસ્કારની જરૂર છે. મારો કહેવાનો સૂરી છે આ જે કથાઓ છે ને એ સંસ્કાર છે. આપણા 16 આપણે આમ ગણીએ ને તો અમરીશભાઈ 4 વર્ણ છે. એને આપણે જ્ઞાતિમાં નાખી દીધા. ખરેખર તો વર્ણ છે, એ વ્યવસ્થા છે. વર્ણ વ્યવસ્થા, વાદ નહીં, વાદ વિવાદ નહીં. વર્ણ વ્યવસ્થા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. તો શાસ્ત્ર એમ કે એક જ માણસમાં ચારેય હોવું જોઈએ. એક જ વ્યક્તિમાં સમય આવે ત્યારે સેવા કરે એવો શૂદ્ર બની જાય, હાથમાં પાણીની કેટલી લીટ નીકળી જાય. આવા કાર્યો જે કરવા મળે, સેવા કઈ પ્રવૃત્તિ કરવી, એ સેવક કયો કે શૂદ્ર કયો, બે શબ્દ કે નાનો હુનો શબ્દ નથી. આ પ્રથમ આ છે. જ્યાં સુધી ગમે એવડો રાજા હોય પણ સેવા કી ન હોય તો, એટલે પ્રથમ છે સેવા. એનામાં સેવકાઈ હોવી જોઈએ. એની એ જ વ્યક્તિ આવા મહાપુરુષોને સાંભળે ત્યારે બ્રહ્મત્વ એમાં પેદા થવું જોઈએ. એની એ જ વ્યક્તિ વૈશ્ય બની જવો જોઈએ, દાતાર બની જવો જોઈએ. કાંઈક કોકને આપે, દાન આપે ત્યારે વૈશ્ય બની જતો હોય. વેપાર મળે કરવા, વેપાર કરતા કરતા દાન મળે કરવા, એ પણ એમાં આવવું જોઈએ. અને આ ત્રણેયને તકલીફ પડે ધર્મથી માંડી દેશ સુધી, અને ત્યારે એ લાલ આંખ કરીને નીકળવો જોઈએ કે મારા ધર્મ સામે, કે મારા દેશ માટે સામું જોઈને એની આંખ નો કાઢી નાખું તો જનેતાનું ધાવણ લાજે. આ સુરવીરતા એની અંદર આવી જોઈએ. આ ચારેય વસ્તુ આવે અને ચારેયમાં એકમાં 4 લક્ષણ છે. ક્યારે, કેમ, શું કામ અને કેટલું. કેટલું બળ કરવું અથવા કેટલી સેવા કરવી અથવા કેટલું દાન કરવું, કેમ કરવું, શું કામ કરવું, કોને કરવું. એટલે ચોકે 16. આ 16 કળા થઈ. અને એક કળાના 2 લક્ષણ. ક્યારે હા પાડવી ને ક્યારે ના પાડવી. એટલે 16 દુને 32, એટલે એને 32 લક્ષણો માણા કહેવામાં આવે સાહેબ. એ એક જ વ્યક્તિમાં હોવું જોઈએ. આ નરું સત્ય છે. પણ હોળે સંસ્કાર આપણે બધાને નથી મળવાના સાહેબ. આપણે જો ગોર બાપા હોય તો એને અગ્નોપવિત સંસ્કાર મળે, આપણે અગ્નોપવિત સંસ્કાર ન મળે. 16 સંસ્કારને લાયક બધા 16 ન હોય. અમુકને સમાધિ ન મળે, અમુકને અગ્નિ સંસ્કાર ન મળે, જે સમાજ. પણ મારે એ કેવું છે, ગર્ભ સંસ્કાર તો 110% મળે ને બધાને. અને આ જે કથામાં બેઠા છીએ ને એ કેવલ ને કેવલ જેણે ગર્ભ સંસ્કાર લીધા છે ને એના જ પરિવારને, એ જ વ્યક્તિને આવી કથાઓમાં આવવું અથવા તો કથાના આયોજનો કરવા અથવા તો ધર્મના આયોજન કરવા, એ એને જ હુજે, બધાને ન હુજે. નહીં તો હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ ને દિલીપભાઈ, તો જન્મતા આવે સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. બોલો, જન્મતા આવે તો ત્રાહો જન્મ્યો પાછો, અને પાછો બોલ્યો ઝુકેગા ની છાલા.
ડોક્ટર બઠિયા કાન કરી ગયા કે આ જન્મતા વેદ બોલે નહીં ને, બોલ્યો તો સીધો પુષ્પનો ડાયલોગ કેમ બોલ્યો. સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો તેથી એની માએ 45 વાર પુષ્પા જોયું. ત્યાં કોઈ દી આ સંસ્કાર ન આવે સાહેબ. માટે પેટમાં પોઢી એજ પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. જો બે વણગા. વાહ વાહ. આ મુજે જીતુભાઈ બહુ ઉડાડ્યા નહીં ને એટલે ફાવે જ નથી થતું. આ મુકેશભાઈ વાહ વાહ. જો બે વડગા આજ માતા લેતી સોમ્યું રે શિવા દિલ જો બે વડગાલ રે તમે દિલ જો બે વડગા. કાલે તારા મોઢડા માથે ધુવાધાર તોપ મંડાશે. કાલે તારા મોઢડા માથે ધુવાધાર તોપ મંડાશે. ગર્ભ સંસ્કારની ચાલે છે ત્યારે મગજભાઈ દાદા એક મહાભારતનો પ્રસંગ યાદ આવે. માતાઓ બહેનોની એટલી બધી હાજરી છે ત્યારે મારે દિલીપભાઈ વાત કરવી હોય તો આ એક નાની વાત મહાભારતની ઘટના ગર્ભ સંસ્કાર કેવું કામ કરે છે. જેવી રીતે આજે તમારે સિંગ કે કાંઈ વાવવું હોય તો આપણે એમાં પટ મારવો પડે દવા, નહીતર એની અંદર એને કીડા ખાઈ જાય અથવા તો એ છોડવો તાકાત વાળો ન થાય. એમ આવી વાતો ને આવી કથા છે ને એ ગર્ભ સંસ્કારની બાળકને પટ મારે છે સાહેબ. એનો નાનો એવો પ્રસંગ
મહાભારતનું યુદ્ધ અમરીશભાઈ, ભગવાન કૃષ્ણ અને અર્જુન થોડાક દૂર વયા ગયા છે. ભગવાન કૃષ્ણ અને અર્જુનની હાજરી નથી. મહાભારતનું યુદ્ધ ચાલુ છે. રાત્રિના કૌરવે આગલે દિવસે અર્જુન અને ભગવાન કૃષ્ણ દૂર હોવાથી એનો બરોબર ફાયદો ઉઠાવીને 7 કોઠાની રચના કરી નાખી છે. પડકાર મોકલ્યો છે ધર્મરાજ યુધિષ્ઠિરને કે આવતીકાલે 7 કોઠાનું યુદ્ધ છે. પરિસ્થિતિ એવી છે કે 7 કોઠા લડી શકે એવું અત્યારે કોઈ નથી, કારણ કે ભગવાન કૃષ્ણ અને અર્જુન બે સિવા આનું કોઈ જાણતલ નહોતું. ધર્મરાજ યુધિષ્ઠિર નિમાણા થઈને બેઠા છે અને ત્યારે બેન સુભદ્રાનો જાયો અર્જુનનો દીકરો એકલો તો વીર અભિમાન્યુ ઉભો થયા. એટલું કીધું, મોટા બાપુ ચિંતા ન કરતા, આ બીડું હું ઉઠાવું છું. આવતીકાલે યુદ્ધના મેદાનમાં હું જઈશ 7 કોઠાનું યુદ્ધ લડવા માટે. આપણે કથા જાણીએ છીએ 6 કોઠા સુધી અભિમન્યુ લડે છે. 7મો કોઠો ન લડી શક્યો, એનું મૃત્યુ થાય છે. વાત તો બહુ મોટી છે, પણ વાત ઈ કરવી છે સાહેબ. આજ માતાઓ બેના બેઠા છે ને આ વાત સાંભળી લે સાહેબ. સેલો ને પેલો આવો વીરવર પુરુષ પૃથ્વીના ગોળા ઉપર કોઈ આવ્યો નથી સાહેબ. 21 વર્ષનો વીર અભિમન્યુ વીરગતિ પામે છે. નિયમોને નેવે મૂકીને અભિમન્યુને મારવામાં આવ્યો છે. નિરથો છે, નિરથો છે, એ બધાય નિયમોને નેવે મૂકી અને અભિમન્યુને જ્યારે વીરગતિ જ્યારે પામે છે, અભિમન્યુનું પવિત્ર શરીર જ્યારે ઘરે આવે છે, બેન સુભદ્રા કાંડા પસાડી પસાડી લડે છે. હવે ઘડીક તમે વિચાર કરી લ્યો કે જે બેનનો ભાઈ જ શ્રી કૃષ્ણ હોય અને ભગવાન કૃષ્ણનો હગો ભાણેજ હોય, જેનો મામો આવો હોય, હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખે, એ પરિવારને કેટલું અભિમાન હોય ને જ્યારે એને મૃત્યુ થાય, એનું મૃત્યુ થાય, બેનને પીડા કેટલી થાય. બેન સુભદ્રા કાંડા પસાડી પસાડી લડે છે અને એમાં ભગવાન કૃષ્ણનો પ્રવેશ થાય છે. ગડગડતી ડોટ મૂકી સુભદ્રાએ. ભગવાન કૃષ્ણને પથ ભરી ગયા. ગોપાલ, ગોવિંદ, મારો દીકરો અભિમન્યુ સૂતો છે, એટલે તમે બેઠા કરો, એટલે સજીવન કર. મારા દીકરાને બધાએ મળીને નિહતો તો તોય મારા દીકરાને માર્યો, નિયમોને નેવે મૂકીને મારા દીકરાને મારવામાં આવ્યો છે. કૃષ્ણ તમને કહું છું, ગોપાલ તને કહું, દાદા ભગવાન કૃષ્ણ કાંઈ બોલતા નથી, આંખો બંધ કરીને ઊભા છે. બેન છે ને સુભદ્રા પિતાંબરનો છેડો પકડીને કૃષ્ણને હલાવ, ગોપાલ, ગોવિંદ, છાતીમાં ઢીકા મારે. કૃષ્ણ તમને કહું છું, આંખ તો ખોલ, તું તો કાંઈક તો બોલ, મારા દીકરાને સજેવન તો કર. કેવલ કૃષ્ણની આંખમાં આહુડા છે, કૃષ્ણ કાંઈ બોલતા નથી. અને રુદનની પરાકાષ્ઠા થાય છે ત્યારે ભગવાન કૃષ્ણ આંખ ખોલે છે અને બેન સુભદ્રાને હાથ પકડીને કહે છે, સાવધાન સુભદ્રા, આવા વીરવર પુરુષની પાછળ આવું રડો એ સારું ન લાગે. તું એક વીરવર પુરુષની માં છો અને વીરવર પુરુષની એક અર્ધાંગના પણ છો. અર્જુન જેવો તારો પતિ છે ને અભિમન્યુ જેવો તારો દીકરો છે. આ સારું ન લાગે. કૃષ્ણ ન રડું તો કરું શું, મારો અભિમન્યુ. ગોપાલ, એને હજી હમણાં પરણાવ્યો છે, એની પત્ની ઓતરા, એના પેટમાં એનું બાળક છે, હજી બાળકે આનું મોઢું નથી જોયું. તમારું અભિમન્યુ વિદાય લઈ લે, મને કેમ સારું લાગે. માટે કહું, આને સજીવન કર. એક વાત કહું બેન તમે, હવે સાંભળજો, ભગવાન કૃષ્ણ બોલે છે, સાંભળજો. એક વાત કહું સુભદ્રા, તને ખોટું તો નહીં લાગે ને બેન? બોલો ને ગોપાલ. તારા દીકરાના મૃત્યુનું કારણ કૌરવો નથી, તું છો. આવી વખતે એમ કે તારા દીકરાના મૃત્યુનું કારણ તું છો, એ નારાયણ કૃષ્ણ પોતે કે. બેન સુભદ્રાને કેટલી ઠેહ લાગે. ગોપાલ, હા બેન, હું તને કહું છું, તારા દીકરાના મૃત્યુનું કારણ તું છો. ગોપાલ, આવું ન બોલો, ન બોલું શું કરું બેન? યાદ છે તને આ અભિમન્યુ જેથી તારા પેટમાં હતો તેથી હું તને 7 કોઠાની વાર્તા માંડી હતી મેં તારી સામે.
રાતનું ટાણું હતો અને હું તને હાથ કોઠાની વાત કરતો હતો. એ હાથ કોઠાની વાત હું તને નહોતો સંભળાવતો, તારા પેટમાં અભિમાન્યુ હતું ને એને હું સંભળાવતો હતો. અને તે 6 કોઠા સુધી સાંભળ્યું. અને મેં 7મા કોઠાની વાત જ્યારે ચાલુ કરીને તને નીંદર આવી ગઈ, ઈ તારી નીંદરે આજ અભિમન્યુને કાયમ સુવડાવી દીધો છે. પણ બેન, આજ કૃષ્ણ તને કહે છે કે 7 કોઠાની વાત તે જો સાવધાનથી સાંભળી હોત ને તો પૃથ્વીના ગોળામાં કોઈના બાપની તાકાત નહોતી કે મારા અભિમન્યુનો વાળ વાંકો કોઈ કરી શકે, મારા ભાડેજનો કોઈ વાળ વાંકો કરી શકે. એમ આ કળી કાળમાં આવી નારાયણની કથાઓ થતી હોય, એ જે ભાવથી સાંભળી લઈને લક્ષ્મણની વાત પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે આપ રામ લક્ષ્મણની વાત. બાલુડાના મુખ સે દીધી ઓડી એની ઊંઘ તે દીધી, શિવાજીને નીંદરું ના આવે માતા જીજાબાઈ ઝુલાવે. ફૂલડા કેરી છે કાલે તારી વીર પથારી પાથર છે 20 ભુજારી, કાલે તારી વીર પથારી પાથર છે 20 ભુજારી. ગતિસ્તમ તમે કા ભવાની પણ ભમાવું ગેલો ચાંદલો ને જીજાબાઈ ને રાજા બાળ રે જીજાબાઈ ને રાજા બાલુડાની માથે જોડે ધણ ડુંગરા ડોલે, શિવાજીને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નીંદરું પેટમાં પોઢી સાંભળેલી મૂળ વાત આ છે. પેટમાં પોઢી સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત. અત્યારે તો જો કે આ મોબાઈલ બધા આવી ગયા એટલે તો તમારે જે સાંભળવું હોય તમને મોબાઈલમાં મળી જાય. નેટથી તમે શું ન સાંભળી શકો, શું સાંભળ્યું તો આપણે નક્કી કરવાનું. બાકી તો બધા અત્યારે મોબાઈલમાં તો હાવ ખોવાઈ ગયા. ક્યાં ગયો મોબાઈલ? જે હોય આમ તમે જોજો આમ જ કરતા હોય. આપણે આમ રોડે જતા હોય ને તમે ગાડીઓ સાંભળ્યું મળે ને તો તમે જોજો એ ગાડીઓમાં ડ્રાઈવર સારું છે એ બધું નથી જોતો. એક જણો 15મા માળે રહેતો હતો ને આમ આમ કરતો એના એપાર્ટમેન્ટમાં ગયો, લિફ્ટ બોલાવી, આમ કરતા લિફ્ટ આવી. એ 15મા માળે રહેતો હતી, આમ કરતા 15મો નંબર દબી દીધો. પછી પાછું આમ પણ રસ્તે કોકે લિફ્ટને ઊભી તો રખાવી ને 7મા માળે કોકે રોકેલી, ત્યાં કોઈ બટન દબેલું, 7મા માળે ઊભી રહી. આ લુખેશને એમ કે 15મા માળ આવી ગયો, આમ કરતો હેઠો ઉતરી ગયો. એમાં જે એના ખૂણાનો ફ્લેટ હતો ત્યાં બટન દબ્યું તો અંદરથી ત્યાં આમ કરતા દરવાજો ખોલ્યો. કોણ આવ્યું ભોજ્યો ભાઈ જાણે. અને ઓલો આમ કરતો સોફે બેસી ગયો. ઓલા બેને આમ કરતા પાણી લઈ આવ્યા. ઓલો આમ કરતા
પાણી પી લીધું. એ બેન રસોડામાં આમ કરતા હતા, ઓલો અહીંયા સોફે બેઠો બેઠો આમ કરતો હતો. એમાં 7મા માળનો માલિક પહોંચી આવ્યો, એણે ડોરવેલ દબાવ્યો. ઓલો આમાં એને એમ કે કોઈક મહેમાન આવી હતી, ભાઈ ઊભો થઈને ખોલ્યો. તો ઓલા ગરધણીએ આને જોયો તો એ આમ કરતો હોય જો, આને એમ કે મારે કોક ના ઘીરે અવાઈ ગયું. બોલો લ્યો, ગરધણી ભાગી ગયો. ગરધણી આ કેટલા બધા આ માણા બીજી થઈ ગયા. તમે જુઓ, એને એમ કે મારી આ કોક મહેમાન છે, હું કોક ના ઘીરે. વાત એટલી છે કે તમને તમારી સુરતા જે તોડવી નાખે એ સંસ્કાર નથી. આ જરૂરી છે 100%. હું એમ નથી કહેતો કે આ સારું જ છે, પણ એનો અર્થ એ નથી કે આ છે એટલે જગત હાલે. આની વગેરે જીવી એકાય 100%. હું એટલે મહિનો પ્રયોગ કરું. પણ તમે સાંભળજો, જો આ વજુભાઈ બેઠા, અમારી શરૂઆત આવ પ્રોગ્રામની તેથી ક્યાં ટેલિફોન ક્યાં હતા? ન્યાલી રાજદૂત ન્યા આવે, પ્રોગ્રામ કરવાના છે, નક્કી તોય થતું હતું. કાક બાપુ એવું કહે છે કે દુનિયાના લાયક તમે બની જાઓ અને પછી ઓક્સિજન લઈ અને તમે દરિયાના પેટાળમાં વ્યા જજો, સબમરી લઈને દુનિયા ગોતી પાછળ આવશે, પણ તમે જગતને લાયક કાંઈક બનો તો. એટલે જીવનમાં કેટલું બધું આપણે આ બધું આ દુનિયા આખી આપણી જ છે, પણ એમાં આપણા વિષયનું કેટલું છે એને જોઈને ચાલીએ આપણે, તો જ જીવન જીવવાની મજા આવે. અને એમાં આ ભગવાન ભાગવતજીનું કાર્ય. મારે એક નાની એવી વાત ભગવાન કૃષ્ણ, કારણ કે આજે પહેલો દિવસ છે, આજે તો માધ્યમ સમજાવ્યું છે દાદાએ કે ભાગવતથી શું ફાયદો થાય. અમને તો એટલો જ ફાયદો થાય, અંદર ડાયરો થાય. કૌશિક દાદા, આપના પ્રથમ દિવસે, આજે પ્રથમ ડાયરેક્ટ ભાગવતને પહેલે જ દિવસે મારો કાર્યક્રમ હોય એવું આજ પહેલી વાર બન્યું છું. નકર મારો 5મા દિવસે જ પ્રોગ્રામ હોય લગભગ. બરોબર, જો અમારા સાજિંદાને પૂછી લો, લગભગ ઓટોમેટિક જ થાય. કૃષ્ણ જન્મને દિવસે જ. આજ પહેલી કથા એવી છે કે અમે આવ્યા પછી કૃષ્ણનો જન્મ થાય. એનું કારણ એ છે કે આ મિત્રને ત્યાં છે ને, એટલે નંદ પહેલા આવે પછી કૃષ્ણ આવે, એટલે અમારો આનંદ છે. અને એમાંય ઓટોમેટિક સાહેબ આ ગોઠવું નથી ગોઠવાનું કે 28 પહેલે જ દિવસે ભાઈની 3જી તિથિ થાય ના. આ કુદરતી, જો એ જ આત્માએ નક્કી કર્યું છે ને એટલે જ આ કથા થઈ છે. જ્યાં લખો ત્યાં લખી લેજો, આ ઈચ્છા સંધુભાઈની, એટલે જ આ દિવસ. અને એમાંય સારી વ્યક્તિ જે ઘરે જન્મે સાહેબ, કેટલું જીવાય મહત્વ નથી, કેમ જીવાય એ મહત્વનું. ચંદુભાઈ ટૂંકું જીવે એમ જ ગણી. એ વ્યક્તિનું આ જવાનો સમય હતો જ નહીં, પણ મને એ તો કહો કે દુનિયામાં જમણી સાઈડ હૃદય છે કેટલા ને? આ જમણી સાઈડ હૃદય ધરાવનાર વ્યક્તિ તમે સાંભળો. સંધુભાઈ મને દાંત કરાવે, મને કે ભાઈ હું પહેલી વાર બીમાર પડ્યો ને તો ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટર આમાં લગાડે આવ્યા. ઓલાને કે આમાં ધબકારા જ નથી આવતા. પછી કે મારે કેવું પડ્યું સાઈડ બદલાવો, એ બાજુ નથી હૃદય. આ મને તકલીફ પડે ને, તમારે ડૉક્ટર મને કહેતા, મને કે તમને આમ બેભાન કરી દઉં કે આમ ભાનમાં રાખું. હું આમ ભાનમાં બેભાનમાં ફેરવું. મને કે ભાનમાં રાખું તમારું હૃદય તમે જોઈ શકશો ટીવીમાં. હું કે તો જોઈએ જ ને, મેં ભાનમાં જ રાખો. એ કે દુઃખ છે થોડું, હું ભલે થાય પણ ભાનમાં રાખો. પછી ડૉક્ટર આપણા તેજસભાઈ પટેલ મને કે હૃદય બહુ સારું છે. મેં કીધું હજી તમને કલાક ખમો, કલાક પછી ખબર પડશે કે આ હૃદય કવડું છે ને આમાં કેટલા છે. અને માથેલી 1.5 કલાક ગઈ ને, હજી અમે ઓપરેશન થિયેટરમાં બહાર ન નીકળ્યા. મને કે ગાયકા તમે જ વિડીયો બનાવો, બહાર માણસ માથું નથી. રાજ્ય 3000 કે વાહ બહાર. આ બધી હૃદયની વાતો છે સાહેબ. બાકી અમુકને હૃદય છે પણ છે નહીં. હા, એક ડૉક્ટર તપાસ કરતા હતા ને, તપાસ કરતા ડૉક્ટર બોલ્યા એ કે કેસ ખલાસ છે. દર્દી બોલ્યો એટલે હું જીવું છું ને ક્યાં કયો? તમે ભલે જીવો પણ અમે ભણ્યા છીએ. ધબકારા કાનમાં ન સંભળાય તો એને ડેટ કહેવામાં આવે. ઓલો કે ભૂંગળિયું તો કાનમાં ભરાવો, તાકે એ ભણવામાં નહોતું આવ્યું. હવે આ બધું કઈ ભીણે ન થાય, અમુક અનુભવથી થાય. બધું ભીણે થતા હોય છે કાંઈ ખરેખર. એક ડૉક્ટરે દર્દીને એમ થયું કે આ જાજો સમય રહે એમ નથી, પણ ડૉક્ટરને એમ થયું કે કેવું કેમ કે તમે ખલાસ થઈ જાઓ એમ. તો ડૉક્ટર નિમાણા થઈ ગયા. તો દર્દીએ કીધું કેમ નિમાણા થઈ ગયા સાહેબ?
તો કે બસ કાંઈ નહીં, તમારી ચિંતા. તક મારી શું ચિંતા? તક તમારી બીજી કાંઈ ચિંતા નથી, પણ હજી તમારી પાસે સમય છે થોડો. મોબાઈલમાં લઈ જેટલા મેસેજ ડિલીટ કરવાના કરવા જેવા હોય કરી નાખો. સમજાણું? આ ડોક્ટર હારો કહેવાય. શું કામ? ગુજરી ગયા પછી નબળા મેસેજ કોક વાંચે અને મર્યા પછી ખોદણી થાય, ખાલે લે આના મોબાઈલમાં તો આવું બધું નીકળ્યું હતું. તો સાહેબ આ ભાગવત કથા એ જ શીખવે છે કે જીવતા છીએ ને માણા છીએ, ભૂલો થાય તો એની અંદરથી જેટલી નબળું જે આપણું કામ હોય ને ડિલેટ કરી અને સારા કાર્યોને સ્વીકારતા થઈએ, એ જ આ ભાગવત છે સાહેબ, એ જ ઉજળું કાર્ય છે. એટલે જ ભગવાન કૃષ્ણ જ્યાં વાત કરી હતી એ આવી જાય એટલે 68 તીર્થ આવી જાય. અને એમાંય તમને સાચું કહું સાહેબ, આ કથાની અંદર તો સુદામાની ચેતના અહીંયા રહેવાની. કૃષ્ણ તો છે જ, પણ સુદામા જેવા મિત્રોની ચેતના હોય અહીંયા રહેવાની. શું કામ? કારણ કે ચંદુભાઈ સારા મિત્ર હતા, સારા ભાઈબંધ હતા બધા એના. એ જેને બેસી જતા ને એ પછી એમાં શરદ દાદા કાંઈ એમાં ફેરફાર ન હોય. અને અહીંથી નીકળે એટલે 100% મળવું જ પડે. કાં એ આવી ગયા હોય રોડ ઉપર, મળ્યા વગર જવાય એવું બને જ નહીં. આ વજુભાઈના સાક્ષી કાં ત્યાં રોડે ભેગા થઈ જાય. અને મળ્યા વગર ન જવાય એવું જે થઈ જાય ને એ એક પ્રેમનું બંધન છે. એમાં કોઈ સ્વાર્થ નથી હોતો. આ મેં એટલા પ્રોગ્રામ કર્યા, મેં કોઈ દી એક લીધું નથી જાતે એની પાસે. મારી પાસે કોઈ મારો કોઈ એની પાસે એવો સંબંધ નહોતો કે ચંદુભાઈ પહેલી 5 પ્રોગ્રામના હાલી લઈ લઉં. ના, એ આવું કરતા ને એ જ અમને ગમતું. અને અમે કોઈ પણ અમે કલાકારો હોય ને એ ગુણ ગોતતા હોય. જેમ ભમરો છે એ સુગંધવાળું ફૂલ ગોતતો હોય, એમ અમે કલાકાર હોય તે આવા કંઈક ઠેકાડા કોક હોય ને. કારણ કે વાતો તો એને જ કરવાની છે કે બૂસ મારું તો વાત કરાય નહીં કાંઈ. જેણે સારું કામ કર્યું છે એના જ વખાણ કરવાના હોય. ફલાણા ભાઈની પેઢીમાં આવા માણસો થઈ ગયા, એ જ કહેવાય ને. એમ કહેવાય ફલાણા ભાઈની પેઢીમાં બૂસ મારું બહુ સારા થઈ ગયા. લોન લેતા પછી દેતા નહીં સાહેબ. એમ ભગવાન કૃષ્ણ જ આવી જાય. વાત એ છે કે અહીંયા 68 તીર્થ આવી જાય. પણ આ કથા વિશેષ એ હશે સુદામા જેવા મિત્રોની ચેતનાઓ અહીંયા હશે. કે નામ રે સુણીને વાલો એ દોડ્યા ગીરધારી રે. નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે. વિક્રમે લીધા રે એકદમ ફેરી રે આહુડાયા હાથ મારે રે જી. સુદામો જ દ્વારિકામાં જોને આવ્યા રે દર્શને દીધા. નાથના રે રે જી. અરે દર્શને દીધા. નાથના રે રે જી. અરે દર્શને દીધા. નાથના રે રે. વાહ ચિત્તલ વાહ. જો હોવા સાહેબ, અત્યારે દકુ બાપુ જમીન આવ્યા છે. એ કે ભલે મોડું થાય પણ મારે ઓલે જમવા તો તમારે આજ આવવું જ જોઈએ. વાહ મારો બાપ. બે પ્રસંગ એક બહુ સારા પ્રસંગ યાદ આવ્યા છે અમરીશભાઈ. મહાભારતના 2 ભૂદેવ. મહાભારતમાં 2 ભૂદેવ, એક દ્રોણાચાર્ય અને બીજા સુદામા. બેયના પત્ની બેયના મિત્ર પાસે દિલીપભાઈ મોકલે છે. બેયના પત્ની બેયના મિત્ર પાસે મોકલે. ગુરુ દ્રોણ છે,
દ્રોણાચાર્ય છે એ દ્રુપદના મિત્ર છે. પ્રથમ મહારાજ દ્રૌપદના મિત્ર છે. દ્રૌપદનું રાજ વયું જાય છે, ગાદી વહી જાય છે. એટલે ત્યારે દ્રોણાચાર્યને એના મિત્રને કહે છે કે ભૂદેવ, ગોરબાપા, આચાર્ય, તમે એવો યજ્ઞ કરો કે યજ્ઞના ફળથી મને મારું રાજ પાછું મળે. બહુ સરસ વાત છે. મારું રાજ પાછું મળે તો હું તમને દ્રુપદ વચન આપું છું, અડધું રાજ તમને આપીશ, અડધી ગાદી તમારી. પહેલી વાત તો એ છે કે ધર્મ કાર્ય કોઈ દી લાલચથી ન કરવું. આ પેલો ભંગ થયો છે આ વાતનો. કોઈ પણ ધાર્મિક કાર્ય કોઈ લાભથી નહીં, લાલચથી નહીં. આ યજ્ઞ કર્યો દ્રુપદે પણ લાલચથી યજ્ઞ કર્યો કે અડધું રાજ મને મળે. અને હકીકત યજ્ઞ સફળ થયો, દ્રુપદને રાજ મળ્યું. દ્રોણાચાર્યને ભૂલી ગયો, દ્રોણાચાર્યને બોલાવ્યા જ નહીં. પછી તો ગુરુ દ્રોણાચાર્યને ઘેરે દીકરાનો જન્મ થયો, અસ્વસ્થામાનો. પણ ગરીબાઈ આટો મારી ગયેલી સાહેબો. અસ્વસ્થામાને દૂધ ન મળે પીવા માટે. ત્યારે એના પત્ની કહે છે દ્રોણાચાર્યના કે જાઓ ને, તમારા મિત્રએ દ્રુપદે કીધું તો હું અડધું રાજ આપી, જાઓ તમે ત્યાં. ત્યાં ગયા. દ્રુપદે ઓળખ્યા નહીં, કોણ છો મને નથી ખબર. અને ભૂદેવને, આચાર્યને, ગુરુ દ્રોણાચાર્યને પગથી માથે ને માથેથી રહેમાન ગઈ, હાય હાય. પણ જોગાનું જોગ બને છે એવું હસ્તિનાપુરના એ ગુરુ બને છે, રાજગુરુ. એના છોકરાઓને, હસ્તિનાપુરના યુવરાજોને ભણાવવાનો અવસર એને મળે. આપ જાણીએ છીએ કે અર્જુનને, દુર્યોધનને બધાને એને ભણાવ્યા. ખરેખર તો અવડું પાછું ફળ મળી જાય પછી ભૂતકાળને ભૂલી જાઓ કાયદેસર. કૃષ્ણ એવું કહે છે, ભૂતકાળને ભૂલી જાઓ. ગુરુ દ્રોણ ન ભૂલ્યા. અર્જુન અને દુર્યોધન બધાય પાંડવ પુત્રો અને ધૃતરાષ્ટ્રના પુત્રો એ જ્યારે એમ કહેવાય શિક્ષા લઈ લીધી, એટલે મૂળ વાત બેના નામ લઉં કે દુર્યોધન અને અર્જુન પગે લાગીને બોલ્યા કે ગુરુજી, ગુરુ દક્ષિણામાં શું આપીએ? બદલાની આગ હજી એના મગજમાં લઈ ગુરુ દ્રોણાચાર્યને નીકળી નહોતી. અને પહેલો જ હુકમ કર્યો કે જાઓ, દ્રુપદને બંધી બનાવીને મારી પાસે લાવો. આ મહાભારતનો પાયો. પણ બીજા એવા થયા, એનું નામ હતું સુદામા. ભગવાન કૃષ્ણ સાથે ભણ્યા છે. આજ એના પત્ની એમ કહે છે અહીંયા બાળકોને દૂધ નથી. અને સુદામાના પત્ની એમ કહે છે કે સાંભળો છો કે હા, આ બાળકો દૂધ માગે તો હું લોટમાં પાણી ભેળવી ધોળું પાણી કરીને આપું છું. અને જેથી એને હાચા દૂધની ખબર પડશે તો માતૃત્વ ઉપરની બાળકોને ભરોસો વયો જાય. પણ કે દેવી શું કરું કે તમારા મિત્ર છે દ્વારકાધીશ, ત્યાં જાઓ ને. ત્યારે શું કીધું? ગોરાણી સાંભળો, હું ન માગવાનું નિયમ લઈને બેઠો છું. ત્યારે ગોરાણી શું બોલ્યા ખબર? હું તમારી અર્ધાંગના છું, તમે અહીંયા માગવા જાવ એવું નથી કહેતી, પણ તમારા મિત્રને ખાલી મળી આવો તો ખરા. અહીંયા માને ભરોસો હતો કે અખિલ બ્રહ્માંડનો માલિક એવો છે કે એને કહેવું નહીં પડે. હા, તમે જાઓ ખાલી. હું એમ કહું કે જ્યારથી એને ગોકુળ મૂક્યું ત્યારથી એને તાંદુલ નહીં ખાધા હોય તો તાંદુલ લેતા જાઓ ને એને તાંદુલ જમાડી આવો. જ્યાં દેવાની ભાવના છે. સાંભળજો, પાડોશી માલી તાંદુલ લીધા, ઘરે એવી પોટલી નહોતી કે એ બાંધી શકાય. કપડાનો નાનો કટકો, એમાં તાંદુલ, એમાં પાછો મોટો કટકો, કટકામાં કટકા કરીને પોતળી તૈયાર કરેલી અને કીધેલું કે હાલ્યો આ લઈને જાઓ અને તમે ભગવાન કૃષ્ણને તાંદુલ જમાડો. હા તો જાવ કે લે એ હારું, ઘણો સમય થઈ ગયો, હું એ કૃષ્ણને મળ્યો નથી. ઈ બાને નારાયણની સાથે બેસાશે. ધીરે 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 ડગલા ભરતા ભગવાન કૃષ્ણને મળવા માટે સુદામા આવ્યા. ત્યાં દ્વારપાળો ઉભેલા ભાઈઓ, આડા વાહડા લઈ લઈને, જે બચારા ટોલ નાકે બેઠા હોય. અહીંયા ટોલ આપો તો જવા દે, એ તો કાંઈ નહીં. હાવ હજડ ઉભેલા હો. સુદામા આવ્યા એટલે પૂછ્યું કઈ બાજુ કે મળવું છે ભગવાન કૃષ્ણને મળવું છે, દ્વારકાધીશને મળવું છે. એમ તમારે મળવું? શરીર સુકાણા જેના ફૂંકાઈ ગયેલું શરીર છે એ
પડ્યા એને જોને કાણા રે ફેરવા રે નથી કોતડી રે રેખજી અરે ફેરવા રે નથી કોતડી રે રેખજી ફૂકર શરીર છે ઉઘાડા પગ છે દ્વારપાળે મજાક કરી તમારો દેહ તો જુઓ અને તમારે કૃષ્ણને મળવું હા હું પોરબંદર થી આવું છું અને તમને કહું કે અમે ને ભગવાન કૃષ્ણ અમે દ્વારકાધીશને બે હારે ભણતા મારો સખા છે મારો મિત્ર છે મારો સખા છે મારો મિત્ર છે દ્વારપાળે ધક્કો માર્યો હવે હાલ 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 ભૂખ બળી અમારા દ્વારકામાં હોનાની નગરીમાં કે તમારી જેવા મિત્ર રાખે હાલ હવે હાલ આ બધું એ હાલ્યા હાલ કરી સુદામાને જ્યાં ધક્કો માર્યો દાદા સુદામા ઢળી પડ્યા અરે આવડા મને નહીં જવા દે નીચે પડ્યા કાકલોતી કરે છે દ્વારપાળો મને ન જવા ગયો તો મુબારક પણ હું તો એવી આશા લઈને આવ્યો તો દ્વારકાધીશ મારે કોઈ કામ નથી કેવલ એના દર્શન કરવા હતા ખેર છોડો હવે મને એવું લાગે છે કદાચ મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જશે અને મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય મારો દેહ અહીંયા પડ્યો હોય અને પછી તમારો દ્વારકાધીશ નીકળે અને પૂછે કે આ કોણ પડ્યું તો હું પગે લાગીને કહું એટલું તો કહેજો કે પોરબંદરનો બ્રાહ્મણ હતો સુદામનું નામ હતું તમારી મિત્રતાનો દાવો કરતો હતો આ એટલું કહેશો ને તો મને ભરોસો છે કે મારો દ્વારકાધીશ મારી ઉપર બે આહુડા પાડશે પણ અમરીશભાઈ એટલી વાત થઈ ને એક વડીલ દ્વારપાલ દૂર ઉભેલો ને એને દોડ દીધી કરી યુવાનો એ ભૂલા મોટો એને જ કહેવાય બીજાની ભૂલું પોતાની માથે લઈ લઈને એને મોટો કહેવાય ભલા માણા દોડ દીધી હો ગડગડતી હા હા ગૌર બાપા હા હા ભૂદેવ એ છોકરાઓ છો જજો દ્વારપાળોને કીધું કે આવું કરાય ભૂલ્યો દ્વારપાળો કરે ભોગવવું નારાયણને પડે આ તમારી ભૂલ નારાયણને ભોગવવું પડે આપણે એના માણસો છીએ ગોર બાપા એ છે ને છોકરાઓ છે એને ખબર ન હોય અને શું છે કે અત્યારે ભગવાનને મળવાનો સમય નથી ને અત્યારે ભગવાન સ્વયં કક્ષમાં હોય અત્યારે રાત દરબારમાં ન હોય એટલે અત્યારે મળવાનો સમય નથી ને એટલે છોકરાઓ ના પાડે પણ હું જાઉં હો તમે આ ઘડીક સાઈડે બેહો હું જાઉં જોજે ભૂદેવ તારી આતરડી નો દુભાવતો આહુડા લૂછી નાખ્યા ગોર બાપા આ બેસ હું જાઉં છું દ્વારપાળે ગડગડતી દોડ દીધી અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડના માલિક બેઠા છે આવીને કહે છે સાંભળજો આ સંવાદ મને બહુ ગમે છે દ્વારકાધીશનો જય હો દ્વારપાળ આવો બાપ હા પ્રભુ આપને કોક મળવા આવ્યું છે કોણ છે બ્રાહ્મણ હોય ને એવું લાગે છે કૃષ્ણ બોલ્યા છે ઓ દાદા દ્વારપાળ ઋષિઓને અને બ્રાહ્મણોને મને મળવા માટે પરવાનગી લેવી પડે એવું ક્યાંથી ચાલુ થયું સાહેબ નારાયણ માફ કરજો એમનો કીધું કોલા છોકરાએ કર્યું નારાયણ માફ કરજો થોડુંક દર્શનમાં થોડુંક ફરક લાગતો હતો ને એટલે બ્રાહ્મણ હોય એવું લાગે છે ક્યાંથી આવે છે પોરબંદરથી આવે છે બ્રાહ્મણ હોય એવું લાગે છે પોરબંદરથી આવે છે તા તો કૃષ્ણના કાન મળ્યા ચમકવાઓ જલ્દી બોલો દ્વારપાળ જલ્દી બોલો પ્રભુ આપની મિત્રતાનો દાવો કરે છે દ્વારપાળ જલ્દી કે એનું નામ શું છે કે નામ સુદામો હા 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 નામ રે સુણીને વાળો
એક ચાબડામાં ગરીબાઈ મૂકી ગયો ને એક ચાબડામાં અમીરાત મૂકી ગયો, કોઈ દી ભેગી ન થઈ શકે. એ કેવલ ભારતમાં ભેગી થઈ શકે. કૃષ્ણ ને સુદામા ભેટી પડે છે. સુદામાને કલ્પના નહોતી હો કે આવી રીતે દોડતો દોડતો આવતો હશે. આમ આમ દોડ્યો આવે, માથા ઉપરથી મોરપીંછ ઉડી ગયું, ખભા ઉપરથી પિતાંબર પડી ગયું. સાહેબ ઉઘાડા ડીલે દોડ્યો આવે, પગમાં પગરખા, મોજડી નથી. રાણીઓ પાછળ દોડી કે આવો મહેમાન કોણ આવ્યો? આજ સુધી કોઈ દી આવું નારાયણે ડોટ અંદર દીધી. ઈ આગળ કૃષ્ણ, વાહે બધી રાણીઓ જોવા આવી. દ્વારકાનું માણા અટારીએ ચડ્યું કે આ રાણીઓ વાહે થઈને ભાગ્યો છે. હું આ તા તો દ્વારે ઉભેલો સુદામાને જોયા. ભાઈ 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 હો, આમ સુદામા જોઈ ગયો કૃષ્ણને. આવ્યો મારો બાપલિયો, આવ્યો મારો કૃષ્ણ, આવ્યો મારો દાદો, આવ્યો મારો ગોવિંદ, આવ્યો. ત્રિકમે લીધા રે એકદમ તેણી રે હેલા ઉડાયા. આઠમા રે હંમેશા હું હમણાં વાત કરું છું, જેને અરે બેહું એને અરે દિલથી બેસું. ભલે બે જ મિત્ર હોય પણ દિલ ના. એનો એક પ્રસંગ યાદ આવે. બે પાકા મિત્રો, એમાં એક મિત્રને કારણોસર કોઈ ગુનો એની માથે લાગુ પડ્યો અને સજાઈ મોત, ફાંસીની સજા મળે છે. જે દિવસે એને ફાંસી છે તે દિવસે એના મિત્રો એને મળવા જાય છે, એનો મિત્ર એને મળવા જાય છે. મિત્ર ઉભો છે, અધિકારીઓ ઓલાને પૂછે છે તારી છેલ્લી ઈચ્છા છે ભાઈ કાંઈ? આ માણસ એમ કહે છે અધિકારીને, આવું હોય નહીં, આ દ્રષ્ટાંત છે. સાહેબ નાનો હતો, મારા માવતર ગુજરી ગયા, મારા પિતાજી ગુજરી ગયા, મારી માં એક જ છે, બીજું કોઈ સંતાન નથી મારી માં, હું એક જ દીકરો. આપે મને ફાંસીની સજા આપી છે. આમ તો જો કે કાયદો એવું છે કે જેનું એકલો તો સંતાન હોય એને ફાંસી ના આપી શકે, પણ એના જો લગ્ન થઈ ગયા હોય, એની ઘરે કોઈ સંતાન થયું હોય, વારસદાર રહી ગયો હોય, તો પછી સજા થઈ શકે. આવું એક કાયદો, દિલીપભાઈ તો કાયદાનું જાણતો એટલે આપણે એમાં બહુ ન જવાય, પણ આ એટલે કહો આ દ્રષ્ટાંત છે. હા એટલે કહે છે કે મારા જનેતાને બીજું કોઈ છે નહીં, આપ જો મને 2-5 દિનની રજા આપો તો હું મારી માનું કઈક વ્યવસ્થા કરતો આવું. સાંભળજો આ વાત. એમાં એનો જે મિત્ર સાંભળતો હતો એમાં ઓલા અધિકારી કીધું કે ના એવું ન, તને અહીંથી જવા ન દેવાય, તું જઈ ન શકે, પણ હા કોઈક એવો જામીન આપી દે કે તારે બદલે તું ન આવ ત્યાં સુધી ઈ અહીંયા રહે, અને તું ન આવ તો ફાંસીને માથડે ઈ ચડી જાય. આવો જામીન આપે. મરવા જામીન કોણ થાય છે? એમાં ભાઈબંધ સાંભળતો હતો ને, એ ધીરે ધીરે આવ્યો, અધિકારીને કીધું કે હું 1 મિનિટ મળી શકું મારા મિત્રને? હા મળી લ્યો. એને ખંભે હાથ દઈને એનો મિત્ર બોલ્યો, અમે મરી ગયા, તારી જનેતાની તું ચિંતા કરજો. આજ હું તને વચન આપું, તારી જનેતા એ મારી જનેતા. જા, મારી માં ભૂખી રહી તો તારા માં ભૂખ્યા રહી. છતાં તને વિશ્વાસ ન આવતો હોય તો લાઈવ સ્ટેમ્પનો કાગળ હું સહી કરી દઉં, તું તારી જનેતાને મળી આવ. તું આવ ત્યાં સુધી હું જેલમાં હું રહીશ. જામીન લેવાના ઓલો ગયો. સાહેબ 1 દી 1 રાત, 2 દી 2 રાત, 3 દી 3 રાત મુદત પૂરી થઈ, ઓલો ન આવ્યો. છેલ્લે 5મે દિવસે એને ફાંસી દેવાની હતી. 5 દી પૂરા થયા અને આને કીધું કે હવે ફાંસી એટલે તારે ચડવાનું. તારો ભાઈબંધ તો ગયો, એ આવ્યો નહીં. સાહેબ એને હાથકડી નખાણી, ફાંસીના માચડા પાસે લાવ્યા. ગાળિયો થોડોક આગો હતો, નાની આંખમાં આહુડ આવ્યા. ત્યારે અધિકારીઓએ કીધું પેલા જામીન છો ને હવે હું રોવા બેઠો છું. ત્યારે એને કીધું સાહેબ માફ કરજો, જગત રોવે ને હું રોઉં છું એમાં ફેર છે. ફેર કે હા, મારી એક આંખમાં હરખના આહું છે, બીજી આંખમાં દુઃખના આહું છે. હરખના આહું છે એ ઠેકી ઠેકીને બહાર નીકળે છે, દુઃખના આહું છે એની સીધી ઊભી લીટી થતી જાય. સુખના આહું એ ટાઢા છે, દુઃખના આહું ઊના છે.
દુઃખના અને હરખના? કે હા, હરખ એ વાતનો છે કે આ ભાઈબંધને બદલે ફાંસીને માથડે ચડું છું એનો હરખ છે. તાક તો દુઃખ કઈ વાતનું છે? કે દુઃખ એ વાતનું છે કે આ જગતના ચોકમાં મારો ભાઈબંધ જીવતો નહીં હોય, નહીતર આવ્યા વગર ન રહે, એનો મને ભરોસો છે સાહેબ. આ ભરોસાની વાત છે મારો કહેવાનો અર્થ. સુદામાને એટલી ખબર નહોતી કે આવી રીતે મારો બાપ દોડ્યો આવશે, પણ સાહેબ ખંભા ઉપરથી પિતાંબર પડી ગયું ભગવાન. અને મારે વાત એ કરવી છે, અત્યાર સુધીમાં ભગવાન કૃષ્ણના ખંભેલી પિતાંબર 2 વાર પડ્યું છે. એકવાર દાદો ભીષ્મ આવ્યો ને કુરુક્ષેત્રના મેદાનમાં, દાદા ભીષ્મ દુર્યોધનનું ખાઈને આવેલો અને પ્રતિજ્ઞા લીધેલી કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ના તોડાવું તો ગંગા સૂત ન કહાવું, ગંગાનો દીકરો મટી જાવ. તપેલ ત્રાંબા જેવી દાદા ભીષ્મની આંખ થઈ ગયેલી અને પછી તો જહાં દેખો તહાં ભીષ્મ. ધોબો ધોબો હાહાના લોહી આંખમાં નાખ્યા હોય, એક પણ એમ કહેવાય શ્વેતકણ નહીં. દાદાના થલના રૂવાડા ભેગા થઈ ગયેલા અને બાણ ઉપર બાણ દાદો ભીષ્મ મળ્યા મારવા. ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન સાવધાન, અર્જુન સાવધાન, આજ આવ્યો દાદો. સાહેબ ભગવાન કૃષ્ણના વસ્ત્ર ચીરતા જાય ભીષ્મના બાણ. સાવધાન અર્જુન, સાવધાન અર્જુન, સાવધાન અર્જુન. અને હેમાલી દાદાને પગની માથેથી રેમાન ગઈ અને ઠે 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 કરતો બાણ એમ કહેવાય રથ ઉપર નાખ્યું. રથ ઉલ્યો, અશ્વ છૂટા થઈ ગયા. આ બાજુ કૃષ્ણ આ બાજુ અર્જુન પડી ગયા. એ જેવા રથ થી નીચે ગયા, દાદાએ ધનુષ બાણ હેઠા મૂકી અને વીજળીના સોટા જેવી શમશેર બારી કાઢી સાહેબો. અને દાદો ભીષ્મ પેગની પે પેર દીયો, પેગની હિલાઈ દીયો, રથની પેગની ઉપર પગ દે અને ધરતી ઉપર જાય. સાહેબ નાની એવી હોડીમાં હાથીને મૂકવામાં આવે અને હોડી જેમ હફક દફક થતી હોય એમ પૃથ્વીના છેડા દિક્પળોના હાથમાં હલતા થતી હતી. અને દાદો ભીષ્મ ચડાપ 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 આમ ત્યાં ડગલા મેળ્યા, જે બાજુ અર્જુન અને કૃષ્ણ પડ્યા છે એ બાજુ ભગવાન નારાયણ મેળ્યો ફાફા મારવા. ગોપા મધુરા ગોપા મધુરા મદનમ મધુરમ હલનમ મધુરમ, કાંઈ મધુર નહોતું દેખાતું ત્યારે. ફાફા મેળ્યો મારવા. અર્જુન અર્જુન અર્જુન, પણ દાદો હાથમાં તલવાર અને ડગલા માંડ્યા, ચડાપ ચડાપ ચડાપ. પિતાંબર પડી ગયું. આજે ધરતી પિતાંબરને ઠપકો આપે છે. એ પિતાંબર રોજ હારે રહે છો નારાયણને હારે, અને આજ મારો નાથ જ્યાં નીચે પડ્યો છે તો તેય સાથ મૂકી દીધો. ત્યારે અંબર પિતાંબર કહે છે કે માં ધરતી, મારું નામ પિતાંબર છે. પિત્ત કહેતા શરીર, અંબર કહેતા ઢાંકણ. હું શરીરનું ઢાંકણ છું, પછી કૃષ્ણનું ઢાંકણ શરીર ઢાંકું કે તારું શરીર ઢાંકું, એમાં ફરક શું પડે? કે ના ના ના, તું મધુસૂદનના શરીરનું ઢાંકણ છો. અને આજે માધવ કુરુક્ષેત્રના મેદાનમાં પીડ્યો છે અને તું કાયમ હારે રહેવા વાળું, અને અત્યારે તે સાથ મૂકી દીધો. માં ધરતી, મેં સાથ નથી છોડ્યો તો રોજ હારે રહેતા હોય ને એને ક્યારેક હટી જવાય. કે કેમ? તાકે હું ભગવાન કૃષ્ણે પ્રતિજ્ઞા લીધી ત્યારે હું હાવ નજીક હતો કે હું 18 દિવસ હાથમાં હથિયાર નહીં. કે હા, એ મારથી ભોઠો ન પડે ને એટલે ઘડી ઘટી ગયું. તાક આગળ લેવાનો છે એટલે એ ભોઠો ન પડે. અને ભાંગલા રથનું પૈડું આવી ગયું આવું લખે છે વ્યાસજી, પણ આવ્યું તું સુદર્શનક અને હજી પ્રભુ ગોઠણિયા ફેર ન થયા. નારાયણ ઉભા થવા ગયા હતા તો ભીષ્મ તમામ હથિયાર છોડી ત્રાહિમામ શરણાગત છું. બસ મારા બાપ તારી પ્રતિજ્ઞા તૂટી ગઈ. ત્યારે કૃષ્ણ કહે છે કે હે દાદા, મોહી પ્રતિજ્ઞા તો હે કાજ. મેં પ્રતિજ્ઞા તોડી હોય તો મારો ગંગાનો દીકરો એમ કે હું ગંગાનો દીકરો મટી જાવ, કે મારે તને ગંગાનો દીકરો નથી મટાડવો એટલે મેં પ્રતિજ્ઞા તોડી છે. આ પિતાંબર ત્યારે પડી ગયું હતું. બીજી વાર પિતાંબર પડ્યું છે દ્વારકાની બજારમાં. દાદા આજે ઉઘાડા ડીલે ધડ્યો આવે છે કૃષ્ણ. આજે ફરીવાર ધરતીએ પ્રશ્ન પૂછ્યો કે પિતાંબર આજે કેમ તું પડી ગયું, આજે કેમ હટી ગયું? કે માં રોજ હારે રહેતા હોય ને, પણ વર્ષોથી પછી ભાઈબંધ કોક આવતો હોય
ત્યારે આવરણ નો રેવાય, વચ્ચેલી હટી જવાય, ભલે હૃદય હૃદય યાદ મળી લેતા, એટલે એનો મૂળ ભાઈબંધ આવ્યો છે, એટલે હું હટી ગયો છું સાહેબ. એટલે કૃષ્ણ કહે નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે, વિકમે લીધા રે એકદમ તેડી રે આહુડાયા રામચંદ્ર ભગવાન